સૂતું ભૂતાવળની આવે નહીં પાર. તો ભગવાનનું પ્રગટ્ય પ્રાગટ્ય થાય છે ને 33 કરોડ દેવી દેવતાને સ્તુતિ કરવા માટે આવે છે. પણ આને ભૂત દેખાય ને ભગવાન દેખાય. કંકો કેરા પગલા ના કરો માતા પારખ્યા અસરસ દેખાય અમને આ ભાઈ ભાઈ ભેળું ભૂતડું સૂતું બીજું ભૂતાવળ નો કહેતા નો આવે પાર. એ કંકો કેરા કરો માતા પારખ્યા મેલની અંદર કંકુના પગલા પડી ગયા અમને તો અસરસ લાગે છે. એટલે તમારે ઘેરે ભજન સત્સંગ અમને તો અસરસ લાગી લ્યો. અમારે તો કૂતરા પાળવી ગાયું પાળવી ભેંસું ધર્મ થોડો પડાય. તો ઘણા માણાને અસરસ લાગે ઘરની અંદર ભજન હોય. પટેલના ઘેરે ભજન કેવા પડે હો બાકી. પટેલના ઘેરે થોડા ભજન હોય. પટેલના ઘેરે ઢાંડા હોય, ગાયું હોય, ભેંસું હોય. બહુ સુધરી ગયેલા હોય કૂતરા પાળે, એનથી સુધરી ગયેલા હોય વાંદરિયું પાળે. કઈ ધર્મ થોડા પાળે. ભજન સાધુના ઘેરે હોય ને વાત હાસી. સાધુના ઘેરે ભજન હોય, સાધ આવી એના ઘેરે ભજન હોય ભાઈ. જેને સાધ આવી મનુષ્ય જીવનની અંદર શું કરવું, મનુષ્ય જીવનની અંદર શું કમાણી કરવી, જેને એવી સાધ આવી ને એ સાચો સાધુ છે. બાકી ભગવા કપડા પહેરે સાધુ ન થવાય. સંસારમાં શા માટે આવ્યો તેનો તું કરને વિચાર. પલગડી દિવસો ગણતા વિશ્વ શું થાય. અચાનક મારશે કાળ તમાશો પછી ઉપાય ચાલે નહીં. કારણ કે મનુષ્ય અવતાર શા માટે કુદરત મહારાજે આપ્યો છે, શા માટે આપણે આવ્યા છીએ 99% ખબર નથી. 99% એમ છે કે સવારે 9 વાગ્યે હુવા હાટું તો આપણો જન્મ થયો છે. અમુક તો કુકડા હું કાગડા બોલે તો જાગતા નથી. અમુક ને એમ કે હોટલમાં ખાવા હાટું આપણો જન્મ. અમુક ને એમ કે ફરવા હાટું તો આપણો જન્મ થયો. રખડ્યા જ કરે રેઢિયારની જેમ ઘેર. અને અમુક ને ઘેરે ફાવે ને રેઢિયાર થાય બી ફાવે. પછી ઘેરે આવીને ખીજાય તને સારું રાંધતા નથી આવડતું તને પણ. હવે બહાર તો બધું હળી ગયેલું તેલ હોય, અંદર માખ્યું શેકી નાખે, ટીડડા એના ભજીયા બનાવી. કે ઘેરે એ થોડું બને. એ મસાલો ઘેરે હોય. હળી ગયેલા રીંગણાનું શાક બનાવે, અંદર ઈડું હોય. એ મીઠા અમુક ખડી ગયેલું ખાતા શીખે ને પછી શીરો ન ભાવે. ખાય એને પાસ નહીં નહોતા. ન થાય. કંકો કેરા કરો ને પારખ્યા માતા અસરસ દેખાય અમને આજ. ભગવાનના પુનિત પગલા, ભગવાનની વાતો, અસરસ નહીં. અને અત્યારે લોકોને બધા અસરસ છે. તારે એમ કહો ભગવાન મળે બધાને અસરસ લાગે. હોય જ નહીં, હોય જ નહીં. અત્યારે સંતો ન હોય, મહાપુરુષો ન હોય, ભગવાન તો મળે જ નહીં. ભગવાન હોય જ નહીં. ત્યાંથી અત્યારે ગાયું છે, ભેંસું છે, કૂતરા છે, સિંહ છે, ઝરખડા છે, બધી વસ્તુ ભગવાનનો વંશ હોયો ગયો. એમ બધી વસ્તુ જો જોવા મળે તો ભગવાન હોય. સમુદ્રનું મંથન કર્યું તો એરાવદ હાથી ને અમૃત નહીં એ બધું નીકળ્યું, પણ આરોર કોડા નીકળ્યા હતા. કોડા કોડાને ધણી કોણ થાય? વિષ ભગવાનના હાથની અંદર આવ્યું, અમૃત દેવતા લઈ જાય. ક્યારે હાથી બીજા લઈ ગયા. વિષ્ણુ ભગવાનના હાથની કે તમે ભગવાનના લઈ જાઓ, તમારી સિવાય કોડાનો ઉદ્ધાર નહીં થાય. ભગવાનના હાથની અંદર કોડા આવ્યો એટલે નારદને બને કે નારદ અહીંયા કોડા ઉપાડી. નારદ કે મારે હું કોડાને કે નારદ એમ નહીં તાર રાખવા નથી, પણ તું મૃત્યુ લોકમાં આટો મારવા જાય ને જેવું ગામ હોય ને એટલા કોડા વેરતું જવાનું.
મોટું ગામ હોય તે પ્રમાણે કોડા વેરવાના, નાનું ગામ હોય તે પ્રમાણે કોડા વેરવાના, પાછા નાના ગામમાં બહુ નહીં વેરી દેવાના. પેલું બાવળનું બિયારણ કેમ હેલિકોપ્ટર થી વેરે તો હજી બિયારણ નથી જતું, કોડાનું બિયારણ હજી નથી ગયું. કોડાનું બિયારણ હજી નથી ગયું, હજી એમ જ વાતું કરે. ભગવાન નું હોય નહીં, અહીંયા તો ભગવાન નું હોય તો હાલે કેમ? ભગવાન કરે એવું તમે તો કરી તો જુઓ. 5 તત્વોનું પૂતળું બનાવ્યું, પૂતળાની અંદર કોઈ પ્રાણ તો પૂરી જવો, પૂરી જવો. તકાદ વિજ્ઞાનને થપાવો, વિજ્ઞાનને કયો 5 તત્વોનું પૂતળું બનાવી દે, પૂતળાની અંદર એલા પ્રાણ ભર્યો, એલા ભગવાનને જ બીજું કોણ? કાદવની અંદર ભગવાને કેવું કમળ ખીલાવ્યું, પણ કમળની અંદર કોઈ ફોરમ તો ભૂરી તો જુઓ. પુષ્પની અંદર કોઈ ફોરમ તો ભૂરી જવો. તમે વૈજ્ઞાનિકોને કહેજો 80,000 તોલાના તમે ભાવ સોનાના લ્યો છો, પણ હોનાની અંદર તોલાની અંદર સુગંધ તો ભરીને અમને આપો. થાય? ચંદ્ર અને સૂર્ય બે કેવા ઝગમગતા તારા, પણ આકાશને કોઈ ઊંચું તો રાખી તો જુઓ. ભગવાન કરે એવું કરી તો જુઓ. જાત જાતના કેવા ફળો બનાવ્યા, પણ દાડમની અંદર કોઈ દાણા ભરી તો જુઓ. શેરડીની અંદર કેવો રસ મધુરો ને મીઠો, શ્રીફળની અંદર પાણી ભરી તો જુઓ. માતાના ઉદરમાં જીવ જીવે છે, બ્રહ્મ શ્રીફળમાં પાણી. એ ઈશ્વર તુંય પણ સો વિજ્ઞાની. ત્યાં તો વિજ્ઞાનનો વિજ્ઞાન છે, આમાં કોઈની બુદ્ધિ કામ ન આવી જાય. વૈજ્ઞાનિકો ઠાકી ગયા, એનાથી નહીં મોટો વૈજ્ઞાનિક હોય તો ઈશ્વર છે. પણ મનાય કોને જેનું હૃદય દેવ બન્યો ને પલે પલ ભગવાનના પરસા દેખાય છે. માતાના ઉદરમાં જીવ જીવે છે, બ્રહ્મ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ સો વિજ્ઞાની. પથ્થરની અંદર જીવ જીવે છે, ઈશ્વર તું પણ સો વિજ્ઞાની. એટલે પથ્થરની અંદર જીવ જીવે, અંદરથી જીવ જીવેલા એને કોણ પ્રાણ આપતું છે, જમવાનું કોણ આપતું છે? એટલે ભગવાનને જ બીજું કોણ? શિવાજી મહાત્માના ગુરુ રામદાસ મહાત્મા, રામદાસ મહાત્માએ કીધું, શિવા તો હમણાં ભજન સત્સંગમાં નથી આવતો. કે આ મારા વાત હાશે કે રાજ્યનો કારોબાર જવડું બધાને ખવડાવું પીવડાવું ધ્યાન રાખવું. અચ્છા, તું બધાને ખીલાતો કે મારા ધ્યાન તો રાખવું જોઈએ ને, ખબર? શિવા ઓલો પથ્થર પીડ્યો સાઈ લેતા, શિવાજી પથ્થર લાવીને ગુરુ પાસે મૂક્યો, રામદાસ મહાત્મા પાસે મારો મૂક્યો. રામદાસ મહાત્મા કે એની ઉપર ગણ માર્યો. શિવાજી મહાત્મા એક ગણ માર્યો, બીજો ગણ માર્યો, કે 2 ફાડા થઈ ગયા. 2 ફાડા થઈ ગયા, અંદરથી ડેટકી ઉડી. કે શિવા ઉસકો તું ખિલાતે હો? હું ભાઈ ખોટો બોજો લઈને તું રખડે છું. કંકો કેરા કેરા માતા પગલા, સરસ દેખાય અમને આજ. ભાઈ ભેળું ભૂતળું સૂતું, ભૂતાવળનો કહેતાનો આવે બાર કે અમને તો અસરજ દેખાય છે, અમુકને અસરજ આવું બધું દેખાય. આવું હોય અત્યારે આવા કળયુગને, કળયુગની અંદર તમને જો સતયુગ જેવું જીવન જીવતા આવડે, પ્રહલાદ બની જાવ તો તમારી માટે સતયુગ છે. સતયુગની અંદર એ કળયુગ હતો. પ્રહલાદના પિતાને કળયુગ હતો, પ્રહલાદને સતયુગ હતો. એના પિતા હતા હિરણ્યકશિપુ હતો, એને કોઈ દી સતયુગ આવ્યો જ નહીં, એના માટે કળયુગ હતો. ત્રેતા યુગની અંદર રાવણ માટે કળયુગ હતો અને સબરી માટે ત્રેતા યુગ હતો. દ્વાપર યુગની અંદર અર્જુન માટે સતયુગ દ્વાપર યુગ હતો અને ધૃતરાષ્ટ્ર માટે, દુર્યોધન માટે, એના માટે કળયુગ હતો. હવે કયા યુગની અંદર આપણે જીવન જીવવું છે? જો પ્રહલાદ જેવું જીવન જીવતા આવડતું તો આપણા માટે અત્યારે સતયુગ છે. સબરીબાઈ જેવું જીવન જીવતા આવડે તો આપણા માટે અત્યારે ત્રેતાયુગ છે. અને અર્જુન જેવું જો જીવન આપણને જીવતા આવડે તો આપણા માટે અત્યારે દ્વાપર યુગ છે. તો એના માટે કોઈ દી કળયુગ નથી, પણ જીવતા નથી આવડતું એના માટે કળયુગ છે.
હિરણ્યકશિપુને જીવતા ન આવડ્યું તેના માટે કળિયુગ હતો. દુર્યોધનને જીવતા ન આવડ્યું તો એના માટે કળિયુગ હતો. રાવણને જીવતા ન આવડ્યું તો એના માટે કળિયુગ છે. પણ જેને જીવતા નથી આવડતું એના માટે કાયમને માટે કળિયુગ છે. જીવતા આવડે અને સતયુગ છે, જેની વૃત્તિ ગુણ ગ્રહણ કરવાની વૃત્તિ છે. જેવી રીતે મધમાખી ગમીને બેસે અંદરથી ગુણ જ ગ્રહણ કરે. આપણને એમ થાય મીઠાઈની અંદર બેહી તો બરોબર રસ ચૂસે, પુષ્પની અંદર બેહી તો બરોબર અંદરથી પુષ્પનો રસ છે, પણ કાદવની અંદર બેહી ન્યા શું કરતી છે? પણ કાદવમાં બેહે તોય ત્યાંથી સાર ગુણ ગ્રહણ કરી અને મધ ગ્રહણ કરીને મધપૂડો પોતે બનાવે છે. એમ ગમે એવો કળયુગ હોય, ગમે ના જાય, જેની સાર ગ્રહણ વૃત્તિ થઈ ગઈ, ગુણ ગ્રહણ વૃત્તિ થઈ ગઈ, તો એને ગમે એવો કળયુગ હોય તો એના માટે સતયુગ છે. અને બાકી ગમે એવો યુગ હોય, બધા યુગની અંદર કળયુગ હારો રહેશે. હારો તમારે કેવું જીવન જીવવું છે એ તમારા માટે યુગ છે. તો ભગવાનનો જન્મ થયો તો બ્રહ્મા વિષ્ણુ આદિદેવ ભગવાનને સ્તુતિ કરવા માટે આવ્યા. બ્રહ્મા વિષ્ણુ શેષ મહેશ સ્તુતિ કરે છે અપાર. બ્રહ્મા વિષ્ણુ શેષ મહેશ સ્તુતિ કરે છે અપાર. વિન ભાગ્ય હોવે દાસી ઓળખ્યા નહીં અવિનાશ. ઓળખ્યા નહીં અવિનાશ. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. કંકુ કેરા પગલા ના કર્યા માતા પારખ્યા. રાણી તેડાવે રાજાને દ્વાર. કંકુ કેરા પગલા ના કર્યા માતા પારખ્યા. રાણી તેડાવે રાજાને દ્વાર. રાજાએ આવીને જ્યોતિષ તેડાવ્યા. નામ આપો અલખના મહારાજ. નામ આપો અલખના મહારાજ. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી થ્યાવે. ધન્ય મીણલ દેવબાઈ ને મહારાજ. બ્રહ્મા ભાગ્ય હોય તે દાસી ઓળખ્યા નહીં અવિનાશ. માતાજીને આગળ જઈને કહેવાશે, માતા મહેલની અંદર કંકુના પગલા પડી ગયા છે, મને તો અસરજ લાગે છે, તમે પારખ્યા કરો. તો માતાએ આવીને કંકુ કેરા કર્યા, પારખ્યા. માતાને ખ્યાલ આવી ગયો કે ભગવાનનું પ્રાગટ્ય થઈ ગયું છે. રાણીને આવીને રાજાને તેડાવ્યા. રાજાએ આવી જ્યોતિષને તેડાવ્યા કે નામ આપો અલખના મહારાજ. તરત રાજા આવ્યા. રાજાને ખ્યાલ આવ્યો ને રાજાએ તરત જે રાજ્યની અંદર સારા જ્યોતિષ હતા એને બધાને તોડ્યા. થોથા ટીપડા લઈને બધા પગી ગયા. આમાં જ્યોતિષમાં કેટલા ડખા કરે જ્યોતિષ વાળા. ફલાણું નડેશ, ઢીકડું નડેશ, પૂછડું નડેશ. બાવણું તેમ બદલી નાખો એટલે ઘરમાં સુખ નથી.
એમાં ને એમાં માણસે જિંદગી અમૂલ્ય જિંદગી વેડફી નાખે. માણાને હૃદયની અંદર હાચા લીસોટા પાડવા હાવ ખોટા લીસોટા પાડે. તમને ફલાણું નડે ને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી ને ફલાણું નડે ને ઢીકડું નડે. કોઈ કોઈને નડતું નથી, પોતાના કર્મ નડે. કોઈ કોઈને નડે, ખોટી આપણી માન્યતા છે. તો રાજાએ આવી જ્યોતિષને તેડાવ્યા, નામ આપો અલખના મહારાજ, મીણા પાના વીખવા, બધા કુંડળિયું ફુંડળિયું મીણા મેળવવા. તે અમુક તો ભલામણા કુંડળિયું મેળવીને લગ્ન કરે તોય ઘર નહીં ચાલતા, અને અમુકને કુંડળી હું નથી ખબર નથી પડતી છતાંય ફર્સ્ટ ક્લાસ ઘર હાલે લે. ગમે એમ ભેગું કરે પણ સેટિંગ ન થાય. એવું આવા ક્યાંય ફંદમાં પડતા નહીં. રામચંદ્ર ભગવાનનો વનવાસ થયો ક્યાંય જોશ છે ને જોર આવ્યા નથી. ભગવાન કે મારા કર્મનું કરેલું ફળ છે, મારે ભોગવ્યા વિના છૂટક્યો નથી. આપણને તો આમ કે થોડું ઘણું લાલ પીળું થાય કે તારે જ્યોતિષને તેડાવી, ભુવાને ડાકલાને, જ્યાં સુધી તમારા ઘરમાં દાણા હોય ત્યાં સુધી તમને ન મૂકે. ઘરમાં દાણા જોવા પણ ટીપડામાં જોવા, ભુવા પાસે કોઈ ન જોવા. સમજ્યા? ટીપડામાં કેટલા પીડા એ જોવા. તો એટલું બધું માણા અંધશ્રદ્ધાની અંદર આમ થોડો ઘણો તાવ આવે કે દોરા બાંધ્યા આવે, માદડિયું બાંધ્યા આવે. હવે નામ જ માદડી, એ તમને કેદી હાજરી કરે એમ. કે નાનું છોકરું એને કે નજર લાગી, ફલાણા નજર લાગી, બાઈ નજર લાગી. તો નરેન્દ્ર મોદી ઉપર આખા વિશ્વની નજર છે, અને કાંઈ નજર ઉનો વા નહીં થવાતો. ઘણા તેમ કે મરતો ત્યાં નહીં નજર લાગતી હોય. આવા ક્યાંય ફોસ્યા ફનની અંદર પડવું નહીં. રાજાએ આવી જ્યોતિષને તેડાવ્યા, પોતે મીણા બધા એક પછી એક પત્તા જોવા કે મહારાજ આમાં કે આના નામ આવતા નથી, આ તો અલગ પુરુષ છે. પણ આ તો સંસાર ચલાવવા માટે આના નામ રાખવી, અને ખરેખર આપણા નામ સંસાર ચલાવવા માટે રાખ્યા, લોસા ન પડે આટલું. તો છોટા રામદેવ અને મોટા વિરમદેવ. છોટા રામદેવ મોટા વિરમદેવ, નામ લઈને આવ્યા મહારાજ. છોટા રામદેવ મોટા વિરમદેવ, નામ લઈને આવ્યા મહારાજ. મહાપરાક્રમી અવતારી પુરુષ, સુલક્ષણા સતુર સુજાણ, સુલક્ષણા સતુર સુજાણ. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. સોના રૂપાઈ રામણિકને દાન દીધા છે ઘરેણા ના કાય. સોના રૂપાઈ રામણિકને દાન
દીધા છે ઘરેણા ના કાય જોત જોતા માત પિતા ઘેરે 5 વર્ષ ના થયા બાળ 5 વર્ષ ના થયા બાળ ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે ધન્ય મીણલ દેવ બાય ને મહારાજ સંસાર ચલાવવા માટે છોટા રામદેવ મોટા વિરમદેવ નામ લઈ આવ્યા અલખના મહારાજ. ઈશ્વરનું કોઈ નામ નથી. ઈશ્વર છે બ્રહ્મ છે, ઈશ્વર છે પોતે અલગ છે, ઈશ્વર છે પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પણ સંસાર ચલાવવા માટે છોટા રામદેવ મોટા વિરમદેવ નામ લઈને આવ્યા અલખના મહારાજ. પણ અંદર જ્યોતિષની અંદર એટલું જોવામાં આવે છે કે મહાપરક્રમી અવતારી પુરુષ સુલક્ષણા ચતુર સુજાન. મોટા થઈને મહાપરાક્રમી થાય છે, સુતર છે, સુજાણ છે ને મહાન બળવાન મહાપુરુષ થાય છે. પુત્રનો જન્મ થયો, જે ઘરની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું, જેને ખરેખર ભગવાનની પ્રાપ્તિ થઈ અને પછી સંસારના સુખો છે જેવી રીતે સૂર્ય ઉગે એટલે પ્રકાશ બધાને ફીકો લાગવા મળે એમ સંસારના સુખો ફીકા લાગવા મળ્યા, તેજુરિયું ખુલ્લી મણી મૂકવી. સોનાના દાન મીણા દેવા, હીરાના દાન દેવા મીણા, માણેકના દાન દેવા મીણા. સંસારના સુખો બધાની પાસે ફીકા લાગે છે. ઘણા ઘણા દાન દેતો ભગવાનની મશ્કરી કરતા હોય. મંદિરિયામાં બેઠા બેઠા ભગવાનજી મુજાય, ભાવ વિનાના ભક્તો આવે, દસ્યુ ફેંકતા જાય. સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. અમુક માણસો દાન કરતા હોય પણ ક્યાંય હાલે એવી વસ્તુ ન હોય એ ભગવાનને આપે. ખિસ્સામાં દસ્યુ પડી ન જાય ની હાટું ભગવાનને ભર ઘા કરતો હોય. તો એવા ભગત જાજા ઠગત. તો ખોટા એવા દાન કરી અને ભગવાનની મશ્કરીનું પાત્ર થવું. ગામની અંદર ગરુડ પુરાણ બેસીને ગરુડ પુરાણની અંદર બહુ ડારા બતાવે. આવા કર્મ કરે તો ને વેતણી નદીની અંદર પડાવવું પડે, 1000 વર્ષ અંદર તણાવવું પડે ને પછી મળ પાય, મૂત્ર પાય, વિષ્ઠા પાય, એનું પાન કરવું પડે છે. ને આવા કર્મ કરે એટલે આવું એને કર્મ ફળ ભોગવવાનું આવે છે. એક માણસ સાંભળવા ગયો, બરોબર ગોર બાપાએ અધ્યાય લીધો ને આવડો અધ્યાય આવ્યો. મનની અંદર વિચાર કરે કે આપણે આવા જ કર્મ કર્યા છે ને આપણે વેતણી નદીમાં તણાવવું પડશે. મનની અંદર વિચાર કરે કે ગોર બાપામાં ક્યાંક બસમાંથી આ બસવાનો ઉપાય બતાવે તો સારું. તરત બાપજી અધ્યાય ફેર્યો કે ભાઈ આવા દુઃખમાંથી મુક્ત થાવ હોય તો બ્રાહ્મણ હોય કે સુપાત્ર બ્રાહ્મણ કેવો. સુપાત્ર જુગાર નો રમતો હોય, દારૂ નો પીતો હોય, નો કરવાનો નો ધંધો કરતો એને સુપાત્ર કહેવાય. કે સુપાત્ર બ્રાહ્મણ હોય અને જો ગાયનું દાન આપે તો અન સમયની અંદર જીવાત્મા મરે છે તો એ પૂછડે ટીંગાઈને બહાર નીકળી જાય. નાની પાસે ગાય હતી પણ બરોબર મરવા આવેલી. હારો કર્યો, આ તો ગોર બાપે આપણને ઉપાય બતાવ્યો, કામ થઈ ગયું. અને ગરુડ પુરાણ સાંભળીને આવ્યો ને બાજુમાં બ્રાહ્મણ રહેતો હતો. સીધો બ્રાહ્મણના ઘેરે ગયો. બ્રાહ્મણને કે વ્રતિપાત નામનો યોગ આવે છે, મારે તમને ગાય દાનમાં દઈ દેવી છે. અત્યારે વ્રતિપાત નામનો યોગ જરત તમે અત્યારે હાથ લાંબા કરો. બ્રાહ્મણ કેવું ગામની અંદર આટો મારતા આવું પછી આવું કે અત્યારે વ્રતિપાત નામનો યોગ હોય જાય, અત્યારે તે પછી જાયજો. કે અત્યારે તો કે ખાળ હોરું પૂછડું કાઢવી પણ તમે સંકલ્પ કરી લો ગાય મન દાનમાં આપી. ખાળ હોરું પૂછડું ગામમાં ખાળ્યું હોય શું કહેવાય.
ખાળ હોરું પૂછડું કઢાયું, ખાળ હોરું પૂછડું કઢાવ્યું, બ્રાહ્મણ પાસે સંકલ્પ કરાયો હું તમને ગાય દાનમાં દઉં છું. અને બ્રાહ્મણે કે ભલું થાય, ગરુડ પુરાણનું છોકરા સાસ ભેગા થશે. એ બ્રાહ્મણને ખબર નહીં મરવા આવી. તો બ્રાહ્મણ તો ગામની અંદર કે કામ હતું કે કામ પૂરું થાય પછી હું ગાય લઈ જાઉં. અને ખરેખર ગાય લેવા ગયો કે ગાય મરી ગઈ. ઓલા ભાઈને કે મારે મરેલી ગાય, પણ હું તો દાનવીર છું, હું તો ધર્મને માનનારો છું, દાન કરું એ પાછો ન લઉં, હું ધાર્મિક માણસ છું. દાનમાં આપેલું મહારાજ હું વસ્તુ પાછી લેતો નથી. મેં તમને ગાય આપીને તો જીવતી હતી. ધાર્મિક માણસ છું હું, દાન પાછું. તો હવે ભગવાનની ઠઠા મસ્કરી કરે અને દોષને પાત્ર બનતા હોય તો દાન એવું દેવું કે બીજાને કામમાં લાગે. બીજાને કામમાં લાગે ક્યાંય નો હાલે કે જાવ દો મંદિરે, જાવ દો. જેવું તમે દેશો ને એવું પાછું તમારી પાસે આવશે. જેવું જો એવું જ તમારી પાસે આવે છે. ભજી લે અલ્લાહ અલગ હે કી વહી દેવેગા વહી મિલેગા. ગુરુ શરણે બોલ્યા પદમ પરી કર્મ ધર્મ છે હારો. તમે જે અહીંયા આપો છો એ જ તમને એને મળશે. હારો આપશો તો હારું મળશે. તમે કોઈનું સન્માન કરશો તો લોક તમારું સન્માન કરશે. તમે કોઈને ગાળ આપશો તો વ્યાસ સહિત તમને પાછી મળશે. આપણે કોકને ગાળું દઈ પછી કોઈ આપણને સન્માનથી બોલાવે તો જેવી વસ્તુ આપણે આપીશું એવી જ વસ્તુ આપણને મળે. માટે સોના રૂપા હીરા માણેકને દાન દીધા છે. ઘરેણાના કાંઈ જોત જોતાના માત પિતાના ઘેરે થયા 5-5 વર્ષના બાળ. જેમ ચંદ્રની કળામાં રોજ રોજ વધતું એમ બાળક છે ધીમે ધીમે કરતા મોટા થવાના જોત જોતામાં 5 વર્ષના થઈ ગયા. 5 વર્ષના થઈ ગયા એટલે રમતે સડી ગયા. રમતે ગેડી દડો બે ભાઈ મીણા રમવા. બે ભાઈ ગેડી દડો મને રમવા. રામદેવી રમદેવ ગેડી દડે રમતા. દડો દોડાયો દેવને દ્વાર. રામદેવી રમદેવ ગેડી દડે રમતા. દડો દોડાયો દેવને દ્વાર. સફરા કાંઠે દડુલિયો પોસો. રામદેવજી પોષાશે તત્કાળ. રામદેવજી પોષાશે તત્કાળ. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. સમયનાનું રૂપ જ લઈને ઘાટ પર પોઢ્યા મહારાજ. સમયનાનું રૂપ જ લઈને ઘાટ પર પોઢ્યા મહારાજ. બાવા બાળનાથજી નાવાયા. સાંખડી અડી ગઈ અંગ મોજાર. સાંખડી અડી ગઈ અંગ મોજાર. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દેવ ભાઈ ને મહારાજ.
રામદેવ વિરમદેવ ગેડી દડે રમતા દડુલિયો દોડાયો દેવને દ્વાર. સફરા કાંઠે દડુલિયો પહોંચ્યો, રામદેવજી પાછળ પહોંચાશે તત્કાળ. સફરા એટલે આ જગતની અંદર સફરા કાંઠા રૂપે એટલે ભક્તિ જેવી નદી વહી રહી છે અને એ કાંઠા ઉપર કોઈ સમ્રાટ સદગુરુ બેઠા છે. 6 મહિનાનું સ્વરૂપ ધારણ કરીને ઘાટ પર પોઢા મહારાજ બાવા બાળનાથજીના હાથ નાવા આવ્યા ને સાંકડી ગઈ, અડી ગઈ અંગ મોજાર. તો આપણને એમ થાય કે 5 વર્ષના બાળકથી આમાં 6 મહિનાનું બાળક ક્યારે થઈ ગયું? પણ ઉંમર ભલે ગમે અવળી થઈ ગઈ હોય પણ હૃદયની અંદર 6 મહિનાનું બાળક એટલે ગુરુ પાસે દાસ બનીને રહે. હું કાંઈ જાણતો નથી એવા ભાવથી ગુરુ પાસે વર્તન કરી 50 વર્ષનો હોય છતાંય 6 મહિનાનું બાળક છે. ગુરુ શરણે જાય એટલે ન્યા કોઈ દે અભિમાન કરવું નહીં, મને ખબર છે, હું જાણું છું. ગુરુ શરણની અંદર જાય એટલે ગભરો બાળક બનીને જાવ, હું કાંઈ જાણતો નથી ને એવા ભાવથી જો કાંઈ જાય તો ન્યા જ્ઞાનનો ઉદય થાય છે. 6 મહિનાનું સ્વરૂપ ધારણ કરીને મહારાજ ઘાટ પર પોઢા મહારાજ બાવા બાળનાથજી નાવા આવ્યા. સાંકડી ગઈ પંગ મોજાર. એમ થતું હશે કે બાળક સૂતું હશે. બાવા બાળનાથજી નાથ નાવા આવ્યા અને સાંકડી અંગની અંદર અડી ગઈ. તો સાંકડી અંગની અંદર અડી ગઈ એટલે ભરાડ ભરાડ બાળક રુદન મણ્યું કરવા. ઊંધા માહે કોઈ નહીં હાલતા હોય. સાંકડી એટલે અને સત્ય જ્ઞાન અડી ગયું. સત્ય જ્ઞાન જેના હૃદયની અંદર અડી ગયું એને રુદનનો અવાજ આવે છે. એને રુદનનો અવાજ આવે છે. બાકી હોતા એને તો કબીર કહે, સુખ્યો સબ સંસાર ખાવે પીવે ને સોવે, દુખ્યો દાસ કબીર જાગે તબ રોવે. જેને જ્ઞાનનો ઉદય થઈ ગયો જગતની અંદર રોયા છે, જગતમાં રોયા છે. ભરાડ ભરાડ બાળક રુદન કરે છે. ભરાડ ભરાડ બાળક રુદન કરે છે. બાળનાથજીએ કર્યો વિચાર, ભરાડ ભરાડ બાળક રુદન કરે છે. બાળનાથજીએ કર્યો વિચાર, નદી કિનારે બાળક કોનો લઈ ચાલું એને મઢી મોજાર, લઈ ચાલું એને મઢી મોજાર. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ડાલવાના મેં ભૈરવ રાક્ષસ, મનુષ્ય ભક્ષી જે કહેવાય. ડાલવાના મેં ભૈરવ રાક્ષસ, મનુષ્ય ભક્ષી જે કહેવાય. તમારી ગઢીમાં મંદ મને આવે, સાસુ કહો ને ગુરુ મહારાજ, સાસુ કહો ને ગુરુ મહારાજ. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. ધન્ય મીણલ દેવ બાય ને મહારાજ. જેને જ્ઞાનના બાણ વાગ્યાની રોયા.
ભરાડ ભરાડ બાળક રુદન કરે છે બાવા બાળનાથજીએ મનની અંદર કર્યો વિચાર, નદી કિનારે બાળક કોનું લઈને સાલું મંડી મુજાર. બાળક રુદો થયું, ધોળે વાળો તો ફૂંક મારીને ખંખેરી નાખ્યો અને ગોદડીની અંદર લીપેટી દીધો. એટલે આપણને એમ થાય કે ફૂંક મારીને ગોદડીની અંદર લીપેટીને મૂકી દીધો હશે. ફૂંક મારી એટલે સત્ય નામનો ઉપદેશ આપ્યો ને ભક્તિની ગોદડીમાં લીપેટી દીધો. ગુરુ લીપેટી દે ભક્તિના ગોદડીની અંદર જે લીપાઈ ગયો એને તો ગમે એવો રાક્ષસ હોય એને મારી શકતો નથી, રાક્ષસ ને ઈ મારી નાખે. પણ એવા ગુરુ મળે ભક્તિની ગોદડીમાં લીપેટી દે. બાળક રોતું હતું, રડતો રડતો અને પોતાના મઢીની અંદર લાવ્યા. મઢીની અંદર આવ્યા એટલે દાલવા નામનો રાક્ષસ આવ્યો. કે દાલવા નામે ભૈરવ રાક્ષસ મનુષ્ય બક્ષી જે કહેવાય. ગુરુ મહારાજ ને કે તમારી મઢીમાં મને ગંધ આવે છે, સાસુ કહો ને ગુરુ મહારાજ. અરે ભાઈ, બાર બાર ગાવના તો ઉજળા અંદર પક્ષી નથી રહ્યા દેતા, એમાં માણા મારી મઢીમાં તને ક્યાંથી ગંધ આવે? હજી જામ વાતું કરે છે કે ભગવાને ગોદડી હલાવીને સહેજમ તો પગ બહાર કાઢ્યો. પગ બહાર કાઢ્યો. દાલવા નામનો રાક્ષસ છે, ભગવાનને પકડવા માટે જાય છે. ક્યાં તો ભગવાને પોતાનો રેવત મગાવ્યો. રેવત રામદેવજીએ કરવ ધાર્યા, રેવત મગાયો તેણી વાર. રામદેવજીએ કરવ ધાર્યા, રેવત મગાયો તેણી વાર. આપો આજ્ઞા મારું યસુરને, ઉતારો ભૂમિનો ભાર, ઉતારો ભૂમિનો ભાર. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. પેલા સોટે અસુરને પકડ્યો, રહ્યો ગેડિયો કર્યો પહાર. પેલી સોટે અસુરને પકડ્યો, રહ્યો ગેડિયો કર્યો પહાર. માથે સડીને મોહનજી મારે, પુષ્પ વૃષ્ટિ થઈ અપાર, પુષ્પ વૃષ્ટિ થઈ અપાર. ધન્ય તેરો ભાગ્ય સદા ધણી ધ્યાવે. રાક્ષસ મારી રામદેવ પધાર્યા, વર્તાણો આનંદ જય જયકાર. રાક્ષસ મારી રામદેવ પધાર્યા, વર્તાણો આનંદ જય જયકાર. માતા વિણલ દેવ આરતી ઉતારે, જશ બાઠી અરજી ગાય, જશ બાઠી અરજી ગાય. ધન્ય તેરો ભાગ્ય
સદા ધણી આવે ધન્ય મીણલ દેવભાઈ ને મહારાજ રામદેવજીએ કર વધારે રેવત મગાવ્યો તત્કાળ આપો આજ્ઞા ગુરુ મહારાજ મારો અસુરને ગ્રહ્યો ગેડીઓને કર્યો પહાર માથે સડી મોહનજી મારે પુષ્પની વૃષ્ટિ થઈ છે અપાર રામચંદ્ર ભગવાને જ્યારે રાવણને માર્યો તો પુષ્પની વૃષ્ટિ થઈ છે કૃષ્ણ ભગવાને જ્યારે કંસને માર્યો તો પુષ્પની વૃષ્ટિ થઈ છે રામદેવજી મહારાજે જ્યારે દાલવા નામના ભેરવાને રાક્ષસને માર્યો પુષ્પની વૃષ્ટિ થઈ છે એટલે બહાર કોઈ એવા રાક્ષસો નથી તુલસીદાસ મહાત્માએ રાવણનું પાત્ર અહંકાર લખ્યું વિનય પત્રિકાની અંદર રાવણ એટલે અહંકાર અને અહંકાર હોય છે કેટલા ગામના સીમાડા ઉજળ કરી નાખીએ નક્કી તો આ અહંકારને મારો તો પુષ્પની વૃષ્ટિ થાય સંતો મહાપુરુષો આ રાક્ષસને માર્યા અને જેણે જેણે આ રાક્ષસને માર્યા એ સંતો ઉપર અત્યારે પુષ્પની વૃષ્ટિ દેવો કરે દેખાય તો રામદેવજી ઉપર એક થઈથી નહીં રામચંદ્ર ભગવાન ઉપર એકની ઉપર થઈથી નહીં કૃષ્ણ ભગવાન ઉપર તો જે જે સંતો મહાપુરુષોએ રાક્ષસો માર્યા એની ઉપર અત્યારે પુષ્પની વૃષ્ટિ દેવો કરે છે એમ વૃષ્ટિ થાય જોવા વાળાને એમ થાય એટલે માણસની પૂંજા તે માણાની પૂંજા નહીં સંતની દ્રષ્ટિ પડે ને ગધેડાની પૂંજા થાય ભાઈ ને કૂતરાની પૂંજા થાય સંતોની દ્રષ્ટિ પડે ને પાડાય પૂંજાય સંતોની દ્રષ્ટિનો પ્રતાપ એવો છે સંતના દ્રષ્ટિના ફળો લાગે છે सदगुरु संत के नजर पड़ी अपने पास मगाई कांट कूट कर साफ बनाई अंदर राख मिलाकर पाक बनाई तब गई कड़वाई अमृत जल भरी आई तुमड़िया संतन के मन भाई तुमड़िया सब तीरथकार संतो महापुरुषों की दृष्टि पड़े तो गधाड़ा घाट घड़ा ने पूंजा थाय शिल्प कलाकार रोड खोड़ पत्थर ऊपर जो दृष्टि पड़े तो रोड खोड़ पत्थर वही पुंजन मूर्ति बनी मंदिर में जाए धन्यवादी कलाकार ने से જેની દ્રષ્ટિ પડતા કે પથ્થર જેવા પથ્થરને ઘાટ ગળ્યો તો એની દ્રષ્ટિ પડતા પથ્થરની અંદર વધારાની વસ્તુ જે હતી તે કાઢી નાખી એટલે ઘાટ ઘડાઈ ગયો મૂર્તિ ઘડાય એટલે શું કરે વધારાની વસ્તુ હોય શિલ્પ કલાકાર અંદરથી ટોસીને કાઢી નાખે ઘાટ ઘડી નાખે એમ આપણા હૃદયની અંદર જે વધારાની વસ્તુ છે એને તમે કાઢી નાખો તમારો ઘાટ ઘડાય काम क्रोध ममता ने मारो जो जोवन मा जागी अजब खेल मारा गुरुजी आगे वसन बोलो सुवैरागी हे बमरा भले वसो तू प्रेम नामनो पासी सदगुरु नी सेवा करो जो तन मन मा त्यागी गुरु गंग शरणे नानक बोला जरा मरण बे भांगी बमरा भले वसो तू प्रेम नामनो प्यासी तो गुरु शिल्प कलाकार जेवा छे वधारानी वस्तु कई रीते काढी नाखी साधक ने खबर ही न रे जैसल जाडेजा ने खबर रही वधारा निकली गई आ उतरो क्या पीर थी गयो मानता हूँ मनी आवेल्यो जय हो जैसल पीरनी जय हो एवो डायो डमरो थयो बायु माणसना घाघरा धोवाई जायल्यो केवो मड़दाल काढ्यो हशे पण महापुरुषोना दृष्टिना फळ लागे एक तुमड़ी उपर एनी साधु लोकोनी दृष्टि पड़े तो अंदरथी मड़दाल काढी काट कूट कर साफ बनाई अंदर राख मिलाकर पाक बनाई तब गई कड़वाई पछी अंदर अमृत जल भरी आई तुमड़िया संतन के मन भाई तुमड़ी अंदर थी बधुं मड़दाल काढी नाख्यु तई अंदर पाणी भराई एवी तुमड़ी बनी एम संतो बधोय मड़दाल काढीने अंदर थी अमृत प्रगट करे दया ज्ञान ध्यान आधीनता सेवा सत्संग समरण धर्म तो ये आपड़ा हृदय अंदर प्रगट थाय तो एना घाट घड़ाई जाए जगत अंदर पुंज मूर्ति थाय अने जेने जेने सदगुरु मिल्या ने एवा घाट गण्या तो अतारे एनी उपर पुष्पनी वृष्टि थाय ज्यां ज्यां संतो महापुरुषो विराजमान होय ने अतारे भाई पुष्पनी वृष्टि नहीं थाती पण कोने थाय के जेने राक्षसो मार्या एने पुष्पनी वृष्टि
થાય છે, માથે ચડીને મોહનજી મારે પુષ્પની વૃષ્ટિ થઈ છે અપાર. રાક્ષસ મારીને રામદેવજી ઘેરે પધાર્યા તે વર્તાણો આનંદ જઈ જાય. તો જ્યાં સુધી આ રાક્ષસ છે ત્યાં સુધી આપણને કોઈ જગ્યા આનંદ આવતો નથી. જો આ રાક્ષસ આપણા હૃદયની અંદરથી તો ગમે ના જાઓ તમને આનંદ જ આવે. એટલે એવું કોને કીધું વિદેશમાં રહ્યો તો જ આનંદ આવે, ભારતમાં નો આવે? એટલે એવું કોને કીધું સિટીમાં રહ્યો તો જ આનંદ આવે, ગામડામાં નો? ગામડામાં જે રહે છે એ સિટીમાં આનંદ નથી, ગામડામાં છે. પણ હવે તો ભાઈને સકડામાં સડી ગયા એટલે ફેરાવીને છૂટક્યો નથી. ખબર બધી છે મજો અહીંયા છે. બહુ ટૂંકી સર્વિસ છે, 50 વર્ષની આનંદથી જીવન જીવી લેવાનો. આવો મનખો વારા ઘણીએ મળતો. બહુ દોડવું નહીં, આનંદ હારવાર કરી લેવો. અમુક તો રાત દિવસ દોડ્યા કરે. આપણને એમ જાણે મશીન છે. મશીન કેમ 24 કલાક હાલે, માણસ 24 કલાક દોડતો હોય. તો વારા ઘણી આવો મનખો મળતો નથી. મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય જીવનની અંદર કંઈક આનંદ કરવો, માણી લેવો. તો આખી જિંદગી કૂતરા જેમ દોડવું, નકરું દોડ દોડ ન કરવું. કૂતરા થાય પછી દોડવાનું છે ને હાલતા ન આવડે. કૂતરાને હાલતા ન આવડે પછી દોડવાનું છે. પણ હવે ક્યાંક માણા બન્યા, થોડો ઘણો આનંદ કરી લો, ઈશ્વરનું ભજન કરી લો, પુરુષાર્થ કરી લો. સારા માર્ગે આપણે હાલવી, બીજાને વાળવી, બાળકોને વાળવી, ઘરના પરિવારને વાળવી. અને એ આનંદ છે એવો જગતની અંદર. અત્યારે પદાર્થોથી માણસો દુઃખી નથી, અજ્ઞાનના કારણે 90% માણસો દુઃખી છે. જ્ઞાન થઈ જાય તો સુખી, જ્યાં બેઠા હોય ને આનંદ આવે. માટે જીવનની અંદર આપણે એવું જ્ઞાન પ્રગટ કરવી, જ્ઞાનની અંદર આનંદ કરવી, તો ગમે ને બેઠા હોય ને આપણને આનંદ થાય એવું આપણે જીવન જીવતા શીખવી. અને ગમે ના તમે રોજો આનંદ લેતા આવડે તો વાડીઓમાં જાઓ, ન્યાય આનંદ છે. એવું કોને કીધું વાડીને કામ ન કરવી તો ત્યાં બરોબર આનંદ ન આવે? ઘરનો કામ કરવી તો જ આનંદ હોય. પણ આનંદ લેતા આવડે ને બાપુ વાડીમાં આનંદ આવે. કેવો આનંદ! તમે જોવો જ ખરા, ખેડૂત ભાઈઓ ખેતી કરતા હોય, બપોરનો સમય હોય, ઓશીકું ન હોય, ગાડલું ન હોય, ગરમ રોટલી ન હોય, ખાય એટલે જે તમને શેટી ઊંઘ ન આવે ને ખેતરમાં ઊંઘ આવે. એનાથી આનંદ કેવો હોય? ઓશિકાની જરૂર નહીં, ગાડલાની તમને જે ઓશિકામાં ગાડલામાં એસી ઊંઘ ન આવે, વાડીઓ ઊંઘ આવે, એ આનંદ કેવો હશે વિચાર કરો. એટલે ભાઈ આ હૃદયની અંદરથી જો બધો કદડો નીકળી જાય તો કાયમને માટે આનંદ. એક મોઢિયું ગુમડું થાય, હક લેવા દેતો નથી, કારણ કે અંદર મળદાલ ભર્યો છે. પણ મળદાલ નીકળી જાય તો આનંદ આવે એવું. એમ જ્યાં સુધી આપણા હૃદયની અંદર આ બધો મળદાલ ભર્યો છે, ક્યાં સુધી ગમે એવું હશે, ક્યાં સુધી આનંદ આવશે નહીં. તો આ બધા રાક્ષસોને મારવાની વાતો છે. અને એ સંતો મહાપુરુષોએ રાક્ષસો માર્યો. ને ગીતાજીની અંદર તે અર્જુનને ભગવાને જ કીધું કે હે અર્જુન, કે દેહ કરતા ઇન્દ્રિયો બળવાન છે, ઇન્દ્રિયો કરતા મન બળવાન છે. આ કામ ક્રોધ રૂપી જે શત્રુ છે એની સામે તો યુદ્ધ કરીને એ અર્જુન વિદ્યા અને વિદ્યાનું યુદ્ધ કર્યા વિના કોઈને ધર્મની પ્રાપ્તિ થતી નથી. નકરી માણસ મારવાની વાતો કરી નથી, આપસરને મારવાની પણ વાતો કરીશ. તે રાક્ષસ મારી રામદેવજી ઘેરે પધાર્યા, વર્તાણો આનંદ જય જયકાર. માતા મિનલ દે આરતી ઉતારીને જશ ભાટી અરબુજી એનો ગાય, કાયમને માટે જશ ગાય. તો ક્યારે રાવણને મારી શક્યા? ગુરુ શરણનો જ્યારે આધાર લીધો તો એ રાક્ષસને મારીએ ક્યાં? એમ તમારે રાક્ષસને મારવો હોય તો કૃપા બળની જરૂર છે. અને ગુરુની કૃપાનું બળ મળે તો જ રાક્ષસ મરે. એમ આ રાક્ષસ મરે એમ નથી. માટે ગુરુની જરૂર છે. જેને ગુરુ મળ્યા, જેને આ સદગુરુ મળ્યા, જેને આ રાક્ષસ જેને મરી ગયો છે ને કાયમને માટે આનંદ છે. લેર છે લેર છે લેર છે રે જન સદગુરુ મળ્યા ને લેર છે રે. લેર છે લેર છે લેર છે રે જન
સદગુરુ મળ્યા અને લેરશે રે. આવ્યો અવસરિયો ઓળખ્યો જેણે, આવ્યો અવસરિયો ઓળખ્યો જેણે, તેણે હરીને બધેલ છે રે જન, સદગુરુ મળ્યા અને લેરશે રે. લેરશે 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 રે જન, સદગુરુ મળ્યા અને લેરશે રે. ગામરે નામની રમત માંડી, ગામરે નામની રમત માંડી, સર્વે બાજી જીતેલ છે રે જન, સદગુરુ મળ્યા અને લેરશે રે. લેરશે 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 રે જન, સદગુરુ મળ્યા અને લેરશે રે. સત્ય રે નામની સમશેર લઈને, સત્ય રે નામની સમશેર લઈને, વાસના બધી મારેલ છે રે જન, સદગુરુ મળ્યા અને લેરશે રે. લેરશે 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 રે જન, સદગુરુ મળ્યા અને લેરશે રે. ગૌરે સાગરમાં તરે વિરલા, ગૌરે સાગરમાં તરે વિરલા, દાસ લાભુને સદા લેરશે રે જન, સદગુરુ મળ્યા અને લેરશે રે. લેરશે 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 રે જન, સદગુરુ મળ્યા અને લેરશે રે. સદગુરુ મળ્યા અને લેરશે રે. સદગુરુદેવની જય, માવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, નાભેશ્વરનાથની, ઉગમ ફોજની જય, રામદેવજી મહારાજની જય, સત્ય સનાતન ધર્મની